નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણસી ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સમ, વિષમ, મૂળ અને સંયુક્ત. આ ચારે ચાર અલગ અલગ પ્રકારની સંખ્યાઓ છે. તો આજના વિડીયોમાં આપણે એ જ સમજશું કે સમ સંખ્યા કોને કહેવાય, વિષમ સંખ્યા કોને કહેવાય, મૂળ સંખ્યા કોને કહેવાય અને સંયુક્ત સંખ્યા કોને કહેવાય. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજશું કે સમ સંખ્યા, વિષમ સંખ્યા, મૂળ સંખ્યા અને સંયુક્ત સંખ્યા. તો સૌથી પહેલા જોઈએ કે સમ સંખ્યા. તો તેને બીજા શબ્દમાં છે બેકી સંખ્યા પણ કહેવાય અને બીજા શબ્દમાં યુગ્મ સંખ્યા પણ કહેવાય. તો એક જ સંખ્યાના અલગ અલગ રીતે નામ છે એ આપેલા હોઈ શકે છે. તો સમ સંખ્યા એટલે કે કેવી સંખ્યા કે જેમાં એકમનો અંક 0, 2, 4, 6 કે 8 કે બેકી હોય. બરાબર છે કે એકમનો અંક છે કાં 0 હોઈ શકે, કાં 2 હોઈ શકે, કાં 4 હોઈ શકે, કાં 6 હોઈ શકે અને કાં છે 8 હોઈ શકે. તો તેવી સંખ્યાને છે આપણે સમ સંખ્યા અથવા કે બેકી સંખ્યા છે એ કહી શકી. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ જોઈ 2, 4, 6, 8, 10, 12, 14, 16 થી અનંત સુધી છે વિસ્તરેલી છે. આમાં તમે જોશો તો એકમનો અંક એટલે કે જે પહેલો અંક હોય તેને એકમનો અંક કહેવાય. તો એ છે કાં 0 હોય, કાં 2 હોય, કાં 4 હોય, કાં 6 હોય. તો તેવી સંખ્યાને છે આપણે કેવી સંખ્યા કહી છીએ? સમ સંખ્યા છે એ કહી શકીએ છીએ. ત્યારબાદ હવે આવે છે વિષમ સંખ્યા. કે વિષમ સંખ્યાને બીજા શબ્દની અંદર જોઈએ તો એકી સંખ્યા પણ કહેવાય અને અયુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે. તમને પૂછી શકે કે એકી સંખ્યા કોને કહેવાય અથવા અયુગ્મ સંખ્યા કોને કહેવાય અથવા વિષમ સંખ્યા કોને કહેવાય? તો આ ત્રણે ત્રણ નામ એક જ સંખ્યાના છે જેને છે વિષમ સંખ્યા કહેવામાં આવે છે. હવે વિષમ સંખ્યાની અંદર શું હોય છે કે જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી સંખ્યાને છે આપણે વિષમ સંખ્યા છે કહી શકીએ છીએ. એના અહીંયા ઉદાહરણ જોઈ તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એવી રીતે અનંત સુધી છે આ સંખ્યા છે જાય છે. ત્યારબાદ હવે જે મેઇન ટોપિક આવે છે આપણા ચેપ્ટરનો તેનું નામ છે મૂળ સંખ્યા. શું નામ છે તેનું? મૂળ સંખ્યા. કે મૂળ સંખ્યાને બીજા શબ્દમાં શું કહેવાય? તો તેને અવિભાજ્ય સંખ્યા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવિભાજ્ય. અવિભાજ્યનો અર્થ શું થાય? ખ્યાલ છે કોઈને? અવિભાજ્યનો અર્થ એ થાય કે એવી સંખ્યા કે જેને બે અવયવ હોય. કેટલા અવયવ હોય? માત્ર 2 જ અવયવ હોય. એક પોતાનો અને એક. બરાબર છે કે એવી સંખ્યા કે જેના એક કરતા વધારે છે તમે ભાગ પાડી શકો નહીં. તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો અહીંયા છે તેના ઉદાહરણ પણ આપેલા છે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. આ છે 100 સુધીની આવેલી અવિભાજ્ય સંખ્યા છે. કુલ 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા આવે છે. કે આ બધી એવી સંખ્યા છે કે જે કોઈના પાડામાં આવતી નથી, માત્ર પોતે પોતાના જ પાડામાં આવે છે. જેમ કે તમે આમાંથી કોઈ પણ સંખ્યા પસંદ કરો જોઈ. જેમ કે આપણે લઈ 17 છે એ કોના પાડામાં આવે છે? 17 એકા 17. બીજા કોઈના પાડામાં અથવા કે ઘડિયામાં છે 17 આવતા નથી. એવી જ રીતના બીજી કોઈ પણ સંખ્યા તમે પસંદ કરી લ્યો. જેમ કે 5. તો 5 છે એ 5 ના ઘડિયામાં જ આવે છે. 5 એકા 5. બીજા એકેય ઘડિયામાં આવતી નથી. તો એવી સંખ્યાને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ છીએ આપણે સંયુક્ત સંખ્યા. તેને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા? વિભાજ્ય. વિભાજ્ય એટલે શું? કે જેના એક કરતા વધારે ભાગ પડી શકતા હોય અથવા તે એક કરતા વધારેના ઘડિયા અથવા કે પાડામાં છે આવતી હોય તેવી સંખ્યાને છે આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ છીએ. તો જો અહીંયા તેના ઉદાહરણ પણ છે 4,
6 8 9 10 12 14 15 16 18 અને 20 બરાબર છે તો આ બધી જ સંખ્યાઓ છે એક કરતા વધારેના ઘડિયાની અંદર આવે છે જેમ કે તમારે કોઈ પણ એક ઉદાહરણ તરીકે એક પણ સંખ્યા પસંદ કરવી હોય તો કરી લ્યો જોઈએ જેમ કે આપણે પસંદ કરી છે 12 બરાબર છે તો 12 છે એ કેના ઘડિયામાં આવે 12 ના અહીંયા આપણે અવયવ પાડી તો 12 એકા 12 પછી 2 6 12 પછી 3 ચોક 12 તો આ બધા જ ના ઘડિયાની અંદર છે શું આવે છે 12 છે એ આવી શકે છે એટલા માટે 12 ને આપણે કેવી સંખ્યા કહી છીએ સંયુક્ત સંખ્યા વિભાજ્ય સંખ્યા પછી હવે જોવો જોઈએ બીજું કોઈ પણ એક ઉદાહરણ લઈ તો જેમ કે આપણે લઈ 15 તો 15 કોના ઘડિયામાં આવે છે જોવો જોઈએ 15 એકા 15 3 50 15 અને 5 13 તો એ જ થઈ ગયું બરાબર તો આ બધા ઘડિયાની અંદર છે એ 15 આવી શકે છે તો 15 કેવી સંખ્યા થઈ વિભાજ્ય સંખ્યા થઈ સમજાઈ ગયું બધાને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એટલે શું અથવા બીજી રીતે જોઈ તો જે પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે જે પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તેના સિવાયની જેટલી પણ સંખ્યા હોય તેને કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે બીજો એક આઈએમપી મુદ્દો કે એક છે આપણી પાસે શું છે એક એ અવિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી તે સ્પેશિયલ નંબર છે જોઈ લ્યો આ આપણી પાસે અવિભાજ્ય સંખ્યા છે તેમાં ક્યાંય પણ એક આવ્યો 2 થી લઈને 97 ની સુધીમાં ક્યાંય પણ એક આવ્યો નહીં આમાં અવિભાજ્ય સંખ્યામાં જોવો જોઈએ ક્યાંય પણ એક આવ્યો ક્યાંય પણ એક આવતો નથી એટલા માટે એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી તો આજે આપણે શું સમજ્યા સમ સંખ્યા વિશે વિષમ સંખ્યા વિશે મૂળ સંખ્યા વિશે અને સંયુક્ત સંખ્યા વિશે આ 4 પ્રકારની અલગ અલગ પ્રકારની સંખ્યાઓ છે તો હવે પછી છે આપણે શું સમજશી કે આ જે સંખ્યાઓ છે એને અનુરૂપ જેટલા પણ દાખલા આવે છે એ હવે આગળ સમજશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું કે નવોદયની જે પરીક્ષા છે એની અંદર કેવા પ્રકારના આ ચેપ્ટર ને લગતા પ્રશ્ન પૂછાય છે તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે 1 થી 10 વચ્ચે કેટલી વિભાજ્ય તથા મૂળ સંખ્યા છે તો એના માટે સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે કે મૂળ સંખ્યા લખવાની હોય છે મૂળ સંખ્યા કેટલી છે 1 થી 10 ની વચ્ચે તો 2 3 5 અને 7 આ છે એ મૂળ સંખ્યા થઈ ગઈ હવે પછી છે આપણે વિભાજ્ય સંખ્યા પૂછી છે તો વિભાજ્ય સંખ્યા છે એ કઈ લખાય કે આના સિવાયની જે પણ સંખ્યા આવે તેને વિભાજ્ય સંખ્યા કહેવાય જેમ કે 4 6 8 અને 9 બરાબર છે તો આ કુલ કેટલી સંખ્યા થઈ 1 2 3 અને 4 આ થઈ કુલ 4 અને આ પણ કેટલી થઈ કુલ 4 તો આવી રીતે છે તમને નવોદયની અંદર છે પ્રશ્ન પૂછી શકે છે બીજો પ્રશ્ન છે કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી મૂળ સંખ્યા છે બરાબર છે કે મૂળ સંખ્યાને બીજા શબ્દમાં શું કહેવાય અવિભાજ્ય સંખ્યા પણ કહી શકાય તો કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે કેટલી છે કુલ થાય છે 25 કે 1 થી 100 સુધીની અંદર કુલ છે એ 25 છે એ અવિભાજ્ય સંખ્યા છે એના પછી એક છે શ્રેણીવાળો પ્રશ્ન પૂછાયેલો છે કે 11 13 17 19 ખાલી જગ્યા અને ખાલી જગ્યા મિત્રો આ દાખલો છે 2011 ની અંદર જે નવોદયની પરીક્ષા લેવાની હતી એની અંદર આ દાખલો પૂછાયેલો છે તો આ શ્રેણી જોયા પછી આપણે ખ્યાલ આવે કે આ સંખ્યા શ્રેણી છે એ અવિભાજ્ય સંખ્યા શ્રેણી છે તો 11 13 17 19 પછી આવે છે 23 17 19 23 29 અને
31, કારણ કે આ અવિભાજ્ય સંખ્યા શ્રેણી છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન પૂછેલો છે કે પહેલા 10 એકી સંખ્યાઓનો સરવાળો કરો. તો પહેલી 10 એકી સંખ્યાઓ કઈ કઈ આવે છે આપણી પાસે? 1, 3, 5, 7, 9. આ તો 10 સુધીની થઈ. આપણે પહેલી 10 એકી સંખ્યા એટલા માટે આગળ વધશી કે 11, 13, 15, 17, 19 થઈ ગઈ 10. જોવો જોઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ પહેલી 10 એકી સંખ્યા આપણે લખી નાખી અને હવે એનો સરવાળો કરશી એટલે એનો જવાબ કેટલો આવશે? 100. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ 2012 ની અંદર જે નવોદયની પરીક્ષા લેવાની હતી એની અંદર આ દાખલો છે પૂછાયેલો છે. ત્યારબાદ હવેનો પ્રશ્ન જોઈ કે 30 અને 40 વચ્ચે આવતી મૂળ સંખ્યાઓનો સરવાળો કરો. મૂળ સંખ્યા પણ લખવાની છે અને તેનો સરવાળો પણ આપણે કરવાનો છે. તો સૌથી પહેલા જોઈ કે 30 અને 40 વચ્ચે કઈ કઈ મૂળ સંખ્યા આવે છે. તો સૌથી પહેલા જો આપણે અહીંયા એક દેખાય જ ગઈ 31, બરાબર છે. 30 ને 40 વચ્ચે મૂળ સંખ્યા છે એ કઈ છે? મૂળ સંખ્યા 31 અને 37. હવે આ જે બે મૂળ સંખ્યા આપણી પાસે આવી તેનો આપણે શું કરવાનો છે? અહીંયા સરવાળો. તો કેટલો જવાબ આવશે? આ છે એનો જવાબ આવી ગયો. તો આ રીતના જે આપણે દાખલા જોયા એવા જ પ્રકારના દાખલા છે એ નવોદયની પરીક્ષાની અંદર પૂછાય છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 છે એ સમાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 છે એ સમાપ્ત કર્યું. જો તમને કોઈ પણ કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો અથવા તમે નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો. અમારા ટ્યુશન ક્લાસીસ નું એડ્રેસ છે શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ, મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ પાસે, જામનગર. તમારે જો આવા જ વિડીયો જોવા હોય તો અમારી શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ ની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.